जीवना गोठ जीवना गोठ जीवना गोठ जीवना गोठ जीवना गोठ आखू परमेरा गोठ बाहा बोही गोनाई लिया जीवना गोठ मानी लिया पापा माफी देनारी गोठ अनंत जीवन देनारी गोठ परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ताल या दुनिया में दौड़ी देनो ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने पोताना पवित्र लया ने शरीरना बलिदान दईने आपे हे पापना प्राश्चित को यहाँ प्रिय भावो है जी कोई भी प्रभु यीशु ख्रिस्त उपे विश्वास कोय त्या नाश नहीं होवे बाकी ते अनंत जीवन पामे ई मोटा आनंदनी सुवार्ता आजे आपा वनायु हूँ त्या पहला एक गीत वनाई लेते दया को
પ્રભુ ઈસુ પરીક્ષણ મહારે આપહાલ સડાવે હે। બાઇબલ આખે માથીની લખેલી સુવાર્તા 6 અધ્યાય 13મી કલમ। પ્રિય, ઈસુએ પોતાના શિષ્યોને હિકાડેલ પ્રાર્થનામાં આ મહાલ પરીક્ષણમાં નાઈ ટાક પેનતે ભૂંડાઈથી અમે છુટકારો કહો। પ્રિયમાં વહાલા બહા અને બહેન, આજે આપણા એ જે લોકો પરીક્ષણમાં હતા, અલગ અલગ કસોટીથી ઘરાયેલા હતા। પ્રિયો પેનતે એક ઓહળો ઈસુ હે જો દરેક પરીક્ષણ મારે કાઢી શકે। પ્રિયો, બાઇબલ આખે હેબ્રુનો પત્ર 2 અધ્યાય 18મી કલમ। પ્રિયો, ઈસુના પરીક્ષણ જાયા દુઃખો સહન કોયા કા જેથી જ્યાં લોકો પરીક્ષણમાં પડેલા હતા તે હાલ સહાય કોઈને તો દેવ સર્વશક્તિમાન હે। પ્રિયો બહા અને બહેન, કાંઈ તુમા પરીક્ષણમાં હેતે કા તો એક ઈશ્વર હે ત્યાલ પુકારીને એયા। પ્રિયો, દેવના વચન આખે તું માન હાંખ માર એટલે પ્રાર્થના કહો, આઈ તુલ ઉત્તર અને જવાબ દી। યિર્મયાહ ના પુસ્તક 33માં અધ્યાય 3જી કલમ આખે દેવનો કરાર કદી બી નિષ્ફળ નાઈ જાય। પ્રિયો, દેવજી બોલે તી કોઈને દેખાડે હે। પ્રિયો, કાંઈ તુમા પરીક્ષણ દુઃખમય અરી તો દેવ છુટકારાનો માર્ગ બી તૈયાર રાખી રહી। પ્રિયો, બાઇબલ આખે 1 કોરિન્થીનો પત્ર 10મા અધ્યાય અને 13મી કલમ। પ્રિયો, તુમા સહન નાઈ કહી શકે ઓલા બધા દુઃખ યા સંકટ તુમે ઉપે નહીં યાંદે। પ્રિયો, બાઇબલ આખે એક બાઈ હતી, 12 વર્ષની લહેવાવાળી બાઈ દુઃખ અને સંકટમાં હતી પેનતે દેવે ઈસુએ તે બાઈ હાટી માર્ગ તૈયાર રાખીએલ। પ્રિયો, ઈસુ લોકાહામાં ચાલા હતો તવે તી બાઈ લોકાહામાં ધીરે ધીરે જઈને ઈસુઆ ડોગલાહાલ દોહઈ। ઈસુ તે દુઃખ અને સંકટમાં પડલી હતી તે બાઈને પૂછ્યા, માન કુએ દોયા? માન કંઈક બીમારીમાં તે દો યહાં માને સામર્થ નહીં કહ્યા કું હે એ યા। પ્રિય, દેવના વચન અભિષેકમાં લોકો હાલ હારા કહી શકે। કાંઈ તુમા સંકટના પરીક્ષણમાં હેતે તો દેવને પ્રાર્થના કહ્યા, દેવ ઉનાઈ અને જવાબ દેરી। જો 12 વર્ષની લેવા વાળી બાઈને તો હારો કહી શકે, સંકટ ને દુઃખ કહી શકે, કાંઈ અપાલ નહીં હારો કરી કા? પ્રિયોમાં વહાલા બહા અને બહી, બાઇબલની અંદર 3 સેવકાલ અગ્નિના ભઠ્ઠીમાં રાજાએ ટાંકી દેના તો દેવ તિહારે અગ્નિમાં ફીર્યા હતો। અગ્નિમાં કાંઈ બી ઈજા ઓવા નહીં દેની। પ્રિય, સંકટમાં હાજર મદદગાર હે। પ્રિય, રાજા વિચાર કરવા લાગ્યો, આપણે તો 3 બહાને ટાંક્યા, ઓ ચોથો વ્યક્તિ કોણ હે? ડોળા ચોળીને હેરાન લાગ્યો। પ્રિય, તો એ રાજા વિચાર કરવા લાગ્યો, ખરેખર યહા દેવ હે। પ્રિય, સંકટના સમયમાં દેવ મદદ કરનારો દેવ હે। પ્રિય, ઈસુ પરીક્ષણ અને કસોટીમાં દેવ ઉભો રહેનારો દેવ હે। આજે આપે આરે ઉભો રોઈ। પ્રિય વહાલા બહા અને બહી, બાઇબલની અંદર એ તે આપા દાનિયેલને સિંહના બિલમાં ટાંકી દેવામાં એનો પ્રિય દેવ આકાશ અને પૃથ્વી બનાવનારનો દેવ, પશુ પક્ષી બનાવનારનો દેવ, પ્રાણીઓનો બનાવનાર દેવ સિંહના મોં બંધ કોઈ દેના, દાનિયેલને નુકસાન બી નહીં હોરા દેના, સિંહ ચાલ કાંઈ બી ઈજા નહીં પહોંચાડી શક્યા। પ્રિયો, સિંહ કાદાલ બી નહીં સડે। પ્રિયો, પેનતે દાનિયેલ નો દેવ નો સેવક સિંહના તકિયા કોઈને હૂતો। પ્રિય એયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત સંકટમાં આપે મદદ કરવા હાટી તૈયાર હે, સડાવીને માન દેનારો ઈશ્વર। પ્રિયો, બાઇબલની અંદર એક દેવનો સેવક હતો, ત્યાં નામ હે યુના। દેવે આખ્યા નીનવે જો તો યુના તારસી જ્યાં હાટી ઓડીમાં બોહી ગયો। પ્રિયો, કાંઈ જયા પાસે સમુદ્રમાં તોફાન હોવા લાગ્યા, લોકો આખા લાગ્યા, તોફાન હોવા લાગ્યા, સામાન પાયામાં ટાંકા લાગ્યા, ધ્રુવ બી નહીં તોફાન બંધ હવે। યુના નીચલા ભાગમાં જઈને હુઈ ગયેલ। પ્રિય, યુનાને ઉઠાડ્યો, યુનાને પૂછ્યા તું કોણ હેતો? યુનાએ આખ્યા આકાશ અને પૃથ્વી બનાવનારનો સેવક। લોકો ગભરાઈ ગયા। યુનાએ આખ્યા માન ઉચકીને સમુદ્રમાં ટાંકી દા, કોઈ ઉચકીને ટાંકા હાટી તૈયાર નહીં હતા। પ્રિયો, યુનાએ આખ્યા તોવે જ તુફાન શાંત હોવી, લોકોએ ઉચકીને ટાંક્યો। પ્રિયો, મોટી માછલી યુનાને ગીળી ગઈ,
પ્રિય યુના માસીલના બુકામાં દેવને પ્રાર્થના કરવા લાગ્યો, પ્રભુ બચાવો. યુના આખે પ્રભુ આઈ નિનવે જહાય, બચાવો પ્રભુ. દેવે માછલીને આખ્યા, માછલી યુનાને સમુદ્રના કિનારા ઉપર ઓકી કાઢ. દેવનો ઓર્ડર હતો પ્રિયો. માછલી માનીને યુનાને ઓકી કાઢ્યો. દેવ યુનાને માછલીના બુકામાં હારે બચાવી લીધો. પ્રિયો, દેવ સંકટમય પરીક્ષણમાં મદદ કરવા હાટે તૈયાર હે. કાઈ તુમા પરીક્ષણમાં ચાલી રહી હે કા? તો દેવને આખા પ્રિય આજે તુમ્હાલ સડાવા હાટે તો તૈયાર હે. કાદા બી નુકસાન કરવા હાટે પરીક્ષણમાં પાડા હાટે કોશિશ કોઈ રહી રી તો રોજ હકાણે ઉઠીને પ્રાર્થના કોયા, દેવ તુમ્હે રક્ષણ કરી અને છુટકારો દેરી. પ્રિય, વહાની મઠી પરીક્ષણ હરી તો દેવને આખા પ્રભુ ઈશુમાં જીવનમાં ઓ શાંતિ હૈ, પ્રભુ માન શાંતિ દે. ओ यीशु माँ परिवार में परीक्षण है, बीमार है, बीमार ने बीमार रजे तो देव साजापना दे रही प्रभु. ओ यीशु माँ नकरी में संकट है, विरोधी में देव तुम्हारा छुटकारो दी प्रभु. ओ यीशु माँ जीवन लग्न न प्रश्नो है, प्रभु माँ जीवन न परिवार वाला जीवन बनाओ. प्रियो माँ वहला बहा ने बही देव ने आखा तो देव छुटकारो दे रही. प्रियो, चला आप प्रार्थना में जाते हैं. ओ यीशु આજે અમે તો વચન જીવના ગોઠ બનાવી હે. પ્રભુ તું યુના ને માસીલ ના બુકા મારે છોડાવનારો દેવ, દાનિયેલ ને સિંહ ના બિલ માને છોડાવનારો દેવ, 3 સેવા કાલ અગ્નિ ના ભઠ્ઠી માને છોડાવનારો દેવ. તું માં પરીક્ષણ માને માન ખાડ, માન બચાવ. માં ચિંતા તો હવે ટાકું પ્રભુ. માં પ્રાર્થના બનાયો અને માન છુટકારો કોઈ માટે ધન્યવાદ. ઈસુ પ્રભુના નામે માગું, આમેન. માં વહાલા બહાબોહી તુમા ઓ કાર્યક્રમ વનાઈએ તો તુમ્હાલ ખૂબ ગમ્યો હરી. તુમા त्या विषे वधारे माहिती मेळवा मागते हैं अथवा तुम्हें प्रार्थना विनंती होवे ते आम्हे या सरनामे कागड़ा लखी सकते हैं. कार्यक्रम जीवाना गोठ, पोस्ट बॉक्स नंबर 2036, फतेहगंज, वडोदरा. पिनकोड नंबर 390002. तुमा आम्हे आरे फोन मार्फते भी बातचीत कर सकते हैं. आम्हे फोन नंबर है ये 94 293 755 12 942937551. आम्हे ईमेल एड्रेस है ये जीवन@twr.in. धन्यवाद.